નમસ્તે દર્શક મિત્રો, આપ સર્વનું અમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. મિત્રો, અહીં અમે પવિત્ર ધાર્મિક ગ્રંથમાંથી લીધેલ કથાઓનું સંક્ષિપ્ત વિવરણ બતાવીશું. અહીં અમે આપને ખોટી રીતે મોટિવેટ કરવાનો પ્રયત્ન કરશું નહીં. અમે આપ કાયમ જીતવાના જ છો તેવો ખ્વાબ બતાવવાના નથી, પરંતુ જીવનમાં આવી પડતી તકલીફો, દુઃખમાંથી માર્ગ કેમ કાઢવો તથા હારનો પણ સામનો કરી જીવન કઈ રીતે જીવવું તે બતાવીશું. આપ અમારી ચેનલ પર આવ્યા છો તો ચોક્કસ આપ જાણકાર અને બુદ્ધિમાન વ્યક્તિ છો, જેથી આપને કંઈ વધારે શીખવાડવાની જરૂર રહેશે નહીં. આપ જાતે જ સમજી જશો. થોડુંક અમે જણાવીશું. તો ચાલો વિડીયો શરૂ કરીએ. એક દિવસ એમ બન્યું કે એક પંડિતે ઊભા થઈને પ્રભુનું પરીક્ષણ કરવાનું વિચાર્યું અને તેને પ્રભુને પૂછ્યું, અનંત જીવનનો વારસો પામવા માટે મારે શું કરવું જોઈએ? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે શાસ્ત્રમાં શું લખેલું છે, તું શું વાંચે છે? ત્યારે તે પંડિતે જવાબ આપ્યો, એમ લખેલું છે કે તારે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી, તારા ખરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો અને જેવો પોતાના પર તેવો તારા પાડોશી પર પણ પ્રેમ રાખવો. પછી પ્રભુએ તેને કહ્યું કે હા, તે બરાબર જવાબ આપ્યો. તું આમ કરીશ એટલે તું જીવિત રહીશ. પછી તે પંડિત બીજાઓની આગળ પોતે ધાર્મિક અને ન્યાયી માણસ છે તેવું બતાવવા માંગતો હતો. એટલે તેણે ફરીથી પ્રભુને પૂછ્યું કે હે પ્રભુ, મારો પાડોશી કોણ છે? ત્યારે પ્રભુએ જવાબ આપ્યો કે એક સમયની વાત છે, જ્યારે એક મનુષ્ય યરૂશાલેમથી યરીખો જઈ રહ્યો હતો, ત્યારે કેટલાક લૂંટારાઓએ તેને ઘેરી લીધો અને જે કંઈ પણ તેની પાસે હતું તે બધું લૂંટી લીધું અને તેને મારપીટ કરીને તેને અધમું કરીને છોડીને ચાલ્યા ગયા. પછી એમ થયું કે એ જ રસ્તે થઈને એક યાજક જઈ રહ્યો હતો, પરંતુ તે જોઈને કંઈ પણ મદદ કર્યા વગર તે બીજા રસ્તે થઈને ચાલ્યો ગયો. યાજક એ મંદિરની સેવા કરવાવાળા અને સર્વોચ્ચ હોદ્દો ધરાવનારા માણસ હતા. તેમને નિયમશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હતું. પ્રભુ આપણને સમજાવવા માંગે છે કે એ યાજક બધું જ્ઞાન તો રાખતો હતો, પરંતુ તેના પર તે ચાલતો ન હતો. અહીં આપણે એવા ઘણા લોકો જોઈએ છીએ કે જેમને પવિત્ર શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હોય છે, પરંતુ તે ફક્ત દેખાડો કરવા માટે જ એનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે તે જ્ઞાનનો ખરો ઉપયોગ કરવાનો વખત આવે છે ત્યારે તે ખસકી જાય છે. પછી આગળ આપણે જોઈએ છીએ કે તે જ રસ્તે થઈને એક લેવીય પણ જઈ રહ્યો હતો. લેવીય લોકો પણ પ્રભુ મંદિરથી જોડાયેલો કામો કરતો હતો. તે લોકો યાજકોથી થોડીક જ ઉતરતી કક્ષાના હતા. તેઓ પણ સમાજમાં મોટો મોભો ધરાવતા હતા. જ્યારે લેવીએ તે માણસને પહેલો જોયો ત્યારે તે બીજા રસ્તે થઈને નીકળી ગયો. લેવીય લોકો ધાર્મિક પવિત્રતામાં માનનારા હતા. તેમણે કદાચ તે માણસની મદદ એટલા માટે નહીં કરી હોય કે તેમને એમ થયું હશે કે કદાચ મારા કપડાં બગડી જશે અને હું અપવિત્ર થઈ જઈશ. પછી ત્યાંથી એક સમરૂની તે માર્ગે ચાલતા ચાલતા આવ્યો. આ સમરૂની લોકોની યહૂદી પસંદ કરતા નહીં અને તેની ઘૃણા કરતા હતા. તે વ્યક્તિ જ્યારે તે અધમુઆ થયેલા વ્યક્તિ પાસે પહોંચ્યો ત્યારે તેણે તેને પાણી પાયું અને તેના ઘા પર મલમપટ્ટી લગાવી અને તે માણસને પોતાના ગધેડા પર બેસાડીને ઉતારાઓને ત્યાં લઈ ગયો. પછી તેણે ત્યાં જઈને તે વ્યક્તિની મલમપટ્ટી કરી અને તેની દવા કરી અને બીજા દિવસે જતાં જતાં તેણે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપ્યા અને કહ્યું કે એની માવજત કરજે, અને જો કોઈ પણ વધારે ખર્ચો થશે તો હું વળતી વખતે અહીંથી નીકળું ત્યારે આપી દઈશ. પછી પ્રભુએ તે પંડિતને કહ્યું, તારા માણસ હિસાબે લૂંટારાઓના હાથમાંથી જખમી થઈ પડેલા માણસોને પાડોશીને તે 3માંથી કોણ છે? ત્યારે પંડિતે કહ્યું કે જેણે તેના પર દયા કરી તે. ત્યારે પ્રભુએ કહ્યું કે તું તેમ જઈને કર. આજે પણ આવું જ બને છે. જ્યારે કોઈ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને છે ત્યારે લોકો તેની મદદ કરવાને બદલે તેના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કરવા વગેરે કામમાં લાગી જાય છે, પરંતુ તે વ્યક્તિની મદદ કરતા નથી. ઘણા લોકો એવું વિચારે છે કે આપણે કોર્ટ કચેરી કે પોલીસના ચક્કરમાં ફસાઈ જઈશું, પરંતુ તે લોકો તે સમયે કોર્ટ કચેરીના ચક્કરથી તો બચી જશે, પરંતુ જ્યારે પરમેશ્વરનો ન્યાય કરવાનો દિવસ આવશે ત્યારે તે નહીં બચી શકે. ક્યારેક કલ્પના કરીને જોઈએ કે આપણે જ્યારે અથવા તો આપણા પરિવારના કોઈ સભ્ય અકસ્માતનો શિકાર બની જાય અને તેને સમયસર મદદ ન મળે તો આપણને કેવું લાગશે?
જો આપણે આપણા પડોશી પર પ્રેમ રાખીશું તો પરમેશ્વર આપણા પર પ્રેમ રાખશે. હવે અમે આપને પૂછીએ છીએ કે તમારો પાડોશી કોણ છે? તેનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી જણાવશો. આશા રાખું છું કે આ અધ્યયન આપના માટે આશીર્વાદિત થયાનું કારણ બન્યું હશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો. અમારા આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. બીજા નવા વિષય સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી આપ સર્વ પર પરમેશ્વરનો આશીર્વાદ હંમેશા બન્યો રહે તેવી પ્રાર્થના. આમેન.